રાજભાઈ જીવનમાં શહેર પહેલી વાર ક્યારે જોયું? જુનાગઢ પહેલી વાર ક્યારે જોયું? પહેલી વાર મારા નાનાને ત્યાં જવું તો અમારે ત્યાં 12 કે 13 ની આસપાસ જ તો અમે હાલીને 6 કિલોમીટર હાલીને જવું પડે. લીલાપાણીથી કનકાઈ બસ આવે ને એ પાટિયું કનકાઈનું. મારા નાના ભેગા હતા, એ તેડવા આવે. મારા નાના ત્યાં જાવ તો મારા માં વાત કરતા જાય બસમાં જગ્યા મળી જાય સારું એમ. તો હું મનમાં વિચારું જગ્યા મળી જાય સારું, બીજી કાંઈ ખબર નહીં, બસ કેવી કઈ ખબર નહીં. પાટી ગયા ને બસ આવી એટલે હું હળી કાઢીને ચડી ગયો સીધો. કીધું જગ્યા મારા માં કરતા જોઈ લો છે. તો હું અંદર જઈને જોયું તો ઊભો પટ્ટો જે વસલો નો હોય એ બધો ખાલી. તો હું સીધો હળી કાઢીને ત્યાં બેસી ગયો કે આ ઘણી જગ્યાએ ઊભો પટ્ટો હોય ને ઓલું સીટમાં જ બેઠા એ કાંઈ મગજમાં જ ન આવ્યું, જોયું નહીં. તેદી મને એ ખબર પડી કે સીટું માથે બેવાનું. મને એમ કે જગ્યા તો વૈશમાં જ ઘણી જગ્યા છે. એટલે તેદી હું જુનાગઢ કેશોદ થઈને કણેરી મારા મામા નાના ત્યાં જવાય. પોતાની ગાડી ક્યારે લાયા? પહેલી વહેલી જેન ગાડી લીધી હતી મેં. એક મારા મિત્ર છે ત્યાં ભાભલુ મામા કરીને છે, મારા મિત્ર છે બહુ. એને અલ્ટો ગાડી હતી. તો મને કે ભાણુભા શીખો કે કવિરાજ ક્યારેક ક્યારેક લઈએ જતો પ્રોગ્રામમાં. પણ પછી તરત મેં જેન લઈ લીધી. પણ જેન લીધીને જે મજા આવી ને એ સાનલા કર્યાની. તો એ પછી ફોર્ચ્યુનર છોડાવી હતી હું ગયો નહોતો. મારી દીકરી છે ને મારા બાપુ ને એ ગયા હતા, ફોટા પડ્યા ને એ બધું છોડાવી આવ્યા. જેન છોડાયા? એટલે જેન સોરી છોડાવી નથી લીધી, ટૂંકમાં જૂની જેન જૂની પહેલી વાર નેસડામાં આવી. હા, નેસડાના લોકો શું કહેતા હતા, તમારા બાપુ શું કહેતા હતા? અરે બહુ રાજી થયા ત્યારે તો. મારા બાપુને બહુ મજા આવી, ઘરની મોટર થઈ ગઈ. જેન આવી એવી મજા તો ગમે એ છોડાવી તોય ન આવે.